પ્રદેશ કારોબારીની બેઠક બોટાદ જિલ્લામાં મળી રહી છે। આજે સતત બીજો દિવસ છે। બોટાદના BIPS મંદિર ખાતે આ કારોબારી બેઠક મળી છે, જેમાં ખાસ વાત કરવામાં આવે તો રાજ્યના તમામ જે મંત્રીઓ, તમામ ધારાસભ્યો અહીં ઉપસ્થિત રહ્યા છે। જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભાવનગર, રાજકોટ રાજ્યના તમામ જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે। નીમુબેન બામણિયા હોય, હર્ષ સંઘવી છે, સાથોસાથ ગોરધન ઝડફિયા છે, કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમ રૂપાલા, ભાવનગરના જે સાંસદ છે નીમુબેન બામણિયા, તેઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। પરસોત્તમ રૂપાલા હોય, જીતુભાઈ વાઘાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ સહિતના જે દિગ્ગજ જે નેતાઓ છે, તમામ નેતાઓ હાલ અત્યારે આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત થઈ ગયા છે। થોડી જ વારમાં રાજ્યના મુખ્યમંત્રી જે છે તે પણ અહીંયા આવવાના છે। CR પાટીલ સહિતના તમામ નેતાઓની ઉપસ્થિતિ અને લોકસભાની આ ચૂંટણી બાદ આ બોટાદ જિલ્લામાં પ્રથમવાર સમગ્ર રાજ્યની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્ત્વના જે નિર્ણયો છે તે પણ અહીં લેવામાં આવશે તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, ગુજરાત તક, બોટાદ।